નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ટ્રક લક્ઝરી વચ્ચે જોરદાર ટક્કર, 3ના મોત, 20 ઘાયલ। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। રાણપુરની રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસેથી પરત ફરતા બની ઘટના। બોટાદ જિલ્લાના પાળિયાદથી સાંકળી ગામના માર્ગ પર આજે 29 સપ્ટેમ્બર એક અકસ્માત સર્જાયો હતો। એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા। મૃતકોના નામ વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ, હીરાના કારખાનાના માલિક, તમામ રહેવાસી ઉમરાળા ગામ, તાલુકો રાણપુર। પાળિયાદ સાંકળી રોડ પર 2 વાહન અથડાતા અકસ્માત થયો હતો, જેમાં 25થી 30 લોકો ઘાયલ થયા હતા। તેમને અહીં લાવવામાં આવ્યા હતા। ઘાયલોની સંખ્યા વધુ હોવાથી અમે 5થી 6 જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને બોટાદ રિફર કર્યા છે। બાકીનાની સારવાર અહીં ચાલુ છે। ઈજાગ્રસ્ત થયેલા 20 લોકો પૈકી 7ની વિગતો। પાળિયાદ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કુલ 20 પૈકી 7 લોકોને બોટાદની સબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। આ તમામ ઈજાગ્રસ્તો ઉમરાળા ગામના રહેવાસી છે। ધર્મેશભાઈ ઉંમર વર્ષ 20, ભાવુબેન ઉંમર વર્ષ 24, ઈચ્છિતાબેન ઉંમર વર્ષ 14, કિંજલબેન ઉંમર વર્ષ 24, અલ્પેશભાઈ ઉંમર વર્ષ 18, આશાબેન ઉંમર વર્ષ 25, વર્ષાબેન ઉંમર વર્ષ 26। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 7 પૈકી આશાબેન ઉંમર વર્ષ 25 અને વર્ષાબેન ઉંમર વર્ષ 26ને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઈજા થતાં તેમને સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। હીરાના કારખાનાના માલિક મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઈ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે મને આ ઘટના વિશે 1:30 વાગ્યે ખબર પડી। આ અકસ્માતમાં મારા ભાઈ સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। બીજા લોકોને માથામાં અને હાથે પગે વાગ્યું છે। બસમાં 50થી 60 જેટલા લોકો હતા। આ લોકો રવિવારે સવારે 7 વાગ્યે ખોડલધામ, કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા। આ અકસ્માતમાં થયો એમાં મારા ભાઈ પણ હતા, જે હીરાનું કારખાનું ચલાવતા હતા। તેઓ કારખાનામાં કામ કરતી છોકરીઓને ફરવા લઈ ગયા હતા। તેઓ પ્રવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો। બસમાં કારખાનામાં કામ કરતા લોકો અને મેનેજર હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ અને તેમજ 7-8 છોકરા પણ હતા। મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે। મળતી માહિતી અનુસાર લક્ઝરી બસમાં 50થી 60 જેટલા લોકો સવાર હતા। આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી। સાંકળી રોડ પર પંચર પડવાના કારણે એક ટ્રક ઊભી હતી। એ સમયે પ્રવાસ પરથી પરત ફરતી વખતે લક્ઝરી બસ પાછળ આવી આ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।